નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચના માટણીયા તળાવ પાસે હિટ એન્ડ રનની ઘટના। બુટલેગરના પુત્ર ઇનોવા કાર વડે ટક્કર મારતા એક્ટિવા સવારનું મોત। પરિવાર અકસ્માત સર્જનારની ધરપકડ નહીં થાય ત્યાં સુધી મૃતદેહને નહીં સ્વીકારવાની જીદ પકડતા પોલીસે ખાતરી આપ્યા બાદ મામલો શાંત પડ્યો। ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ। વાગરામાં 41 મિલીમીટર, અંકલેશ્વર આમોદમાં 20 મિલીમીટર, ભરૂચ નેત્રંગ અને હાંસોટમાં 15 મિલીમીટર વરસાદ। ભરૂચના લિંક રોડ ઉપર માતડિયા તળાવ પાસે બંધ પડેલ મોપેડને ધક્કો મારતા એક્ટિવા સવારને ઇનોવા ચાલકે ટક્કર મારતા તેનું ગંભીર ઇજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું। ભરૂચના હાથીખાના વિસ્તારમાં રહેતા પ્રતિક રણજીતસિંહ સોલંકી દહેજમાં આવેલ યુબેક કલર કંપનીમાં ફરજ બજાવે છે। ગતરોજ તેની સેકન્ડ શિફ્ટ હોય રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં બસમાં શ્રવણ ચોકડી ઉતરી પોતાના મોપેડ લઈ ઘરે જવા માટે નીકળ્યું હતું। જો કે પ્રતિકની મોપેડ બંધ થઈ જતા તેણે તેના મિત્ર પ્રથમ પરમારને લેવા માટે બોલાવ્યું હતું। આ બંને મિત્રો પૈકી પ્રતિકે પ્રથમની એક્ટિવા ચલાવી પોતાની મોપેડને પગ વડે ધક્કો મારી લઈ ઘર તરફ આવી રહ્યા હતા। તે દરમિયાન ભરૂચના લિંક રોડ ઉપર માતડિયા તળાવ પાસે પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલ ઇનોવા કાર ચાલકે પોતાની કાર એક્ટિવા નંબર GJ16DB0265 ઉપર ધક્કો મારતા પ્રતિક સોલંકીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં કાર ચાલક એક્ટિવા સાથે યુવાનને થોડે દૂર સુધી ઘસડી ગયો હતો। તે દરમિયાન ઇનોવા કારની નંબર પ્લેટ પડી ગઈ હતી, જેના ઉપર નંબર GJ16DK991 હોય, જો કે કાર ચાલક આગળથી યુટર્ન મારી ભાગી ગયો હતો। આ અકસ્માતમાં યુવાનને ગંભીર ઇજા પહોંચતા તેને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, જ્યાં તેનું તબીબે તપાસ કરી મૃત જાહેર કર્યું હતું। અકસ્માત સ્થળે લોકટોળા ભેગા થતા કાર ચાલકની નંબર પ્લેટ પરથી તપાસ કરતા આ કાર પુષ્પધન સોસાયટીમાં રહેતો બુટલેગર નિલેશ મિસ્ત્રીનો પુત્ર યશ નિલેશભાઈ મિસ્ત્રીનું હોવાનું ખુલ્યું હતું। જો કે પોલીસે તેને પકડવા માટે ગઈ ત્યારે તે ઘરે હાજર ન હતો। આ મામલે પ્રતિકના પરિવારજનોએ પોલીસ પર આક્ષેપો કર્યા હતા કે આરોપી મિસ્ત્રી સમાજનો હોય, તેમના પર કોઈનું દબાણ હોય, આરોપીને પકડી નથી રહ્યા। જો પોલીસે આરોપીને નહીં પકડે ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવાની માંગ કરી હતી। પોલીસે તેમના પરિવારજનોને સમજાવવાના પ્રયત્નો કર્યા હતા। અકસ્માત સર્જી ભાગી જનાર આરોપીને વહેલી તકે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું। મારો બાબો 1 વર્ષથી યુબેક કંપની દેહની અંદર નોકરી કરે છે। હવે ગઈકાલે એને બપોરની શિફ્ટ હતી એટલે રાતે નાઇટમાં સવન ચોકડી 12:30 વાગે જેવો લગભગ ગાડીમાંથી ઉતર્યો અને અમારી જે બાઇક સ્કૂટી ગાડી લઈ ગયેલો એને કંઈક ફોલ્ડર છે નાનો એમ, તેને એને મિત્રને ફોન કર્યો એમ। એ ફોન કરે એટલે મિત્ર એને સવન ચોકડી લેવા ગયો હતો। એ 2 જણા મિત્રને બાબો પ્રતિકસિંહ સાઈડ પર ચાલતા હતા ગાડી લઈને એમ। તો આ જે ઇનો કારનો જે ડ્રાઈવર હતો એને બિલકુલ પેલા સાઈડ પર ચાલતા હતા, એને સાઈડ પરથી હોય એને ઉડાવીને પેલો માણસ પાછો આગળ જઈને ગાડી પાછી રિવર્સ મારી એમ। હવે પોલીસ ખાતાને બી આખી પ્રજાને હાજીખાના બધાને ખબર છે અને મીડિયા પર ચલાવેલું હતું તે ડિલેટ મારી દીધું છે એમ। અને બધાને ખબર, તો પોલીસ ખાતાને કેમ ખબર નથી? તો પોલીસ ખાતું આ તંત્ર પૈસા લેવા માટે ફૂટી ગયેલું છે એમ। એમને પૈસાની જ જરૂર છે, માણસની કોઈ વેલ્યુ જ નથી એમ। તો મારે પોલીસ ખાતાને કહેવું કે આજે અમારો બાબો આવી રીતના ગયો, કાલે તમારો બાબો કરશે તો તમે શું એના પર કરશો એમ? તો તમે જે કાર્યવાહી કરવાની છે એને સતત કાર્ય કે આવા પૈસાની દાનમાં દાન ના નાખો, આજે કાલે તમારે બી આવું થશે એમ। અને ઉપર કુદરત તમારા બિગાડે આવું કરશે જ એમ, ત્યારે તમને ભાન થશે એમ। તો મારી માંગ એ છે કે જે આ જે એક્સિડન્ટ કરીને આવી ગયો તો પોલીસ ખાતું ફૂટલું જ છે ને પૈસાથી જ ફૂટી ગયેલું છે એમ। આજે રાતનો 12:30 કેસ છે ને અડધું પોલીસ વાળા તો ગપ્પા જ મારે છે કે એને હાજર કરીશું, તમે ક્યારે હાજર કરવાના એને એમ? તો મારું એક એ ગાડી વાળાને હાજર કરે, જે એક્સિડન્ટ કરી ગયેલો છે એને હાજર કરે। અને મારે પોલીસને નમ્ર વિનંતી છે કે જે સારી રીતના આવા કામ કરો તો કોઈ તમારી પર રેમ નજર નાખે। આવા પૈસા લઈને તમારે હોય કુદરતની સામે ભોગવવું પડશે। તમને ખબર છે ગાડી વાળો કોણ હતો ને ક્યાંનો છે? આ ગાડી વાળો યશ કરીને નામ હતો એમ, અને ભરૂચનો જ છે, સવન ચોકડી SDFC ગલીમાં છે, મિસ્ત્રી છે। ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકામાં શનિવારે સાંજ સુધી વીતેલા 24 કલાકમાં વરસાદે હાજરી નોંધાવી હતી। છેલ્લા 2 દિવસથી ઝાપટા સ્વરૂપે શરૂ થયેલી મેઘ પધરામણીને લઈ ભરૂચ જિલ્લાનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ગગડ્યું છે। શનિવારે વરસાદી માહોલ વચ્ચે મહત્તમ તાપમાન 35 અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું હતું।
જિલ્લાના તમામ 9 તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર વરસી હતી. શનિવારે સાંજે 4 વાગ્યા સુધી વીતેલા 24 કલાકમાં વાગરામાં સૌથી વધુ 41 મિલીમીટર અને સૌથી ઓછો ઝઘડિયા તાલુકામાં 5 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. અન્ય તાલુકામાં અંકલેશ્વર અને આમોદમાં 20 મિલીમીટર, ભરૂચ, હાંસોડ અને નેત્રંગમાં 15 મિલીમીટર આકાશી જળ વરસ્યા હતા, જ્યારે જંબુસરમાં 14 મિલીમીટર, વાલિયામાં 10 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ચૂંટણી આજ રોજ યોજાઈ રહી છે, જેમાં 8 બેઠક પર 16 ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણીના કારણે પાછી ઠેલવવામાં આવી હતી, પણ હવે ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે. ત્યારે આજ રોજ ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. ચાલુ વર્ષે પણ વિકાસ અને સહયોગ પેનલના ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો. સવારે 8 કલાકથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં 1157 નોંધાયેલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા તત્પરતા દાખવી હતી. ચૂંટણીમાં જનરલ કેટેગરીની 8 બેઠક માટે 28, રિઝર્વ કેટેગરી માટે 1 અને કોર્પોરેટ કેટેગરીમાં 3 ઉમેદવારો મેદાનમાં હતા. ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે રિઝર્વ કેટેગરીમાં પૂર્વ પ્રમુખ રમેશ ગાબાણી અને કોર્પોરેટ કેટેગરીમાં પ્રશાંત પટેલ બિનહરીફ થયા હતા. હવે રિઝર્વ કેટેગરીમાં સત્તાધારી સહયોગ પેનલના 8 અને વિકાસ પેનલના 8 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે, જેઓના ભાવિનો ફેસલો આજ રાત સુધીમાં આવી જશે. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નોટિફાઈડ હાઉસિંગ એસોસિએશન દ્વારા રહેણાંક વિસ્તારના વિવિધ પ્રશ્નો બાબતે આંદોલન કરવામાં આવ્યું હતું. ત્યારે આ આંદોલનની ચૂંટણી પર કેટલી અસર પડશે તે જોવાનું રહ્યું. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજિંગ કમિટીના 8 સભ્યો માટેની ચૂંટણીનું મતદાન આજ રોજ યોજાયું હતું. આજ રોજ સવારે 8 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ હતી. 8 બેઠકો પર 16 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું. બપોરે 3 વાગ્યે મતદાન પૂર્ણ થયું, ત્યારે કુલ 1157 મતદારો પૈકી 1006 મતદારોએ મતદાન કરતા અંદાજે 87% મતદાન નોંધાયું હતું. સાંજે 5 વાગ્યા બાદ મતગણતરીનો પ્રારંભ થયો હતો. મોડી રાત્રિ સુધીમાં પરિણામ જાહેર થશે. 2024-25નું અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનું ઇલેક્શન છે અને આ ઇલેક્શનમાં અમે જે લોકો માટેના પ્રગતિના કામ કર્યા છે અને બધું સારા સારા કાર્ય જે કર્યા છે એ કાર્ય અમને બતાવે છે કે અમારી 8-8 ટીમને જીતાડી અને વિજય બનાવશે. મિત્રો, આજરોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન વર્ષ 2024-25ની આ ચૂંટણીમાં 2 પેનલો સામસામે ચૂંટણી લડી રહી છે. અત્યારે હાલમાં સહયોગ પેનલની સત્તાધારી પાર્ટીની સામે વિકાસ પેનલ અનેક મુદ્દાઓ સાથે કાર્ય કરી રહી છે અને ચૂંટણી લડી રહી છે, પણ અંતે તો લોકશાહીના મૂલ્યોને જાળવવા માટેની આ મહેનત છે, એને ઉજાગર રાખવાની મહેનત છે, એક તરફી નિર્ણયો ના લેવાઈ જાય એના માટેની આ મહેનત છે. આજ રોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના મેનેજમેન્ટ કમિટીની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે. ટોટલ 1157 ઉમેદવારો સભ્યોએ મત આપવાના હતા, તેમાંથી 1006 મેમ્બરોએ મતદાન કરેલ છે. ટોટલ મેમ્બર 86.94% એટલે કે ઓલમોસ્ટ 87% જેટલું મતદાન થયેલ છે. મતદાન ખૂબ જ શાંતિપૂર્ણ રીતે થયેલું છે. બધા પોલિંગ એજન્ટ્સ અને ઇન્ડસ્ટ્રીના મેમ્બર્સનો ખૂબ જ આભાર માની છે. ભરૂચના તંકારિયા ગામની MM હાઈસ્કૂલ ખાતે જનશિક્ષણ સંસ્થાન દ્વારા આસિસ્ટન્ટ ડ્રેસ મેકર કોર્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચ તાલુકાના તંકારિયા ગામની MM હાઈસ્કૂલના સહયોગથી જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા આસિસ્ટન્ટ ડ્રેસ મેકર કોર્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં 20 જેટલા તાલીમાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવશે. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં જનશિક્ષણ સંસ્થાનના નિયામક જૈનુલ સૈયદ અને આગેવાન અબ્દુલ કામઠી, ઇસાકભાઈ તેમજ અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાના ભરૂચ તાલુકાના મોટા ટંકારિયા ગામ ખાતે મોહસીને આઝમ મિશન સંસ્થાની અંદર એક બહેનોને પોતાના પગ પર ઊભી થાય અને આત્મનિર્ભર બને એ માટે ભરૂચ જનશિક્ષણ સંસ્થાના જૈનુલ આબેદીન સાહેબ અને ઈસાક સાહેબના સંકલનથી ટંકારિયા ગામ ખાતે બહેનોને સીવણ ક્લાસ જે બહેનો તાલીમ મેળવી અને પોતાના પગ પર ઊભા થઈને પોતાની ફેમિલીની જવાબદારી નિભાવવા માટે આજનો જે સારો પ્રયાસ મોહસીને આઝમ મિશન સંસ્થામાં શરૂ કરેલો છે, જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો, આજુબાજુ ગામથી આવેલી બહેનો, ગામના વડીલો, અમારા જૈનુલ આબેદીન સાહેબ, મુબારકભાઈ ભણિયા, તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલ મામા ટેલર અને ઈસાક સાહેબ અને સ્ટાફ દ્વારા એક સુંદર આયોજન કરેલું છે, જેમાં એવરીડે રોજ આપણી જે ગામની બહેનો છે એ બહેનો સીવણ ક્લાસ શીખી
અને પોતાના પગ પર ઊભી રહે તે માટેનો જે પ્રયાસ કરેલો છે એ બદલ જન શિક્ષણ સંસ્થા જેનુલ આબેદી સાહેબનો હું સમગ્ર ટંકારિયા ગામ માટે આભાર વ્યક્ત કરું છું. ટંકારિયા ગામ ખાતે હાઈસ્કૂલ સાથે સંકલનમાં જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા પોતાનું એક ટ્રેનિંગ સેન્ટર ટીસી શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું આજે વિધિવત ઉદ્ઘાટન કરેલ છે. અને પ્રથમ તબક્કામાં અત્યારે 20 બહેનો માટે આસિસ્ટન્ટ ડ્રેસમેકર કોર્સ જે સંસ્થાનો છે એ કોર્સના સિલેબસ મુજબ તાલીમ આપવા માટેની વ્યવસ્થા અત્યારે કરેલ છે. આમોદ નગરપાલિકાના ભંગારની હરાજીના વિવાદમાં પાલિકાના વિપક્ષી સદસ્યએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આમોદ મામલતદાર કચેરી ખાતે આમોદ નગરપાલિકાના એકતા પેનલના અપક્ષ સભ્ય મહેન્દ્ર દેસાઈ, નગરસેવકો ઇરફાન રાણા, રોહિત માછી, શકીલ કાપડિયા તેમજ આગેવાનો સાથે મળી એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર નગરપાલિકા દ્વારા પાલિકાના ભંગારના સામાનની હરાજી કરવામાં આવી હતી, જેમાં પાલિકાના ભંગારની આવકમાંથી 5.50 લાખની આવક પ્રાપ્ત થઈ હતી, પરંતુ એજન્સી દ્વારા 11 મે 2023ના રોજ 3.60 લાખ જ ઓનલાઈન પાલિકાના ખાતામાં જમા કરાવ્યા હતા, જ્યારે બાકીની રકમ AM કોલસાવાલા એજન્સીએ તાત્કાલિક પાલિકા પ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષને રોકડા 1.50 લાખ આપ્યા હોવાનો મુખ્ય અધિકારીને લેખિત ખુલાસો કર્યો હતો, પરંતુ પાલિકામાં હજુ સુધી 1.5 લાખ જમા નહીં થતા આમોદ નગરપાલિકાના વિપક્ષે પ્રાદેશિક નિયામક તેમજ વિજિલન્સ કમિશનરને ફરિયાદ કરી હતી, જે બાદ આમોદ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અસારીને ભ્રષ્ટાચારીઓ સામે આમોદ પોલીસ મથકે ફરિયાદ કરવાનો આદેશ કર્યો હતો, જેથી સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અસારી દ્વારા આમોદ પોલીસ મથકે ફરિયાદ પણ કરવામાં આવી હોવા છતાં પોલીસ ઉપર રાજકીય દબાણને કારણે ધીમી ગતિથી કામગીરી કરવામાં આવી રહી છે અને ભંગારના ભ્રષ્ટાચારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા અપક્ષ સદસ્ય મહેન્દ્ર દેસાઈ દ્વારા ભ્રષ્ટાચાર કરનાર સામે દિન 5માં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો 4મી જુલાઈના રોજ આમોદ મામલતદાર કચેરી પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આંદોલન કરવાની ચીમકી આપી હતી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નવાદીવા ગામના સામજી ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો. અંકલેશ્વરના નવાદીવા ગામના સામજી ફળિયામાં રહેતો બુટલેગર રોહિત મના વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 32 નંગ બોટલ મળી કુલ 4000થી વધુનો મુદ્દામાલ કબજે કરી બુટલેગર રોહિત વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે કિશન વસાવાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. RCC ભરૂચ દ્વારા ભરૂચની સિવિલ હોસ્પિટલ સ્થિત સેવાયજ્ઞ સમિતિ ખાતે એક મુઠ્ઠી અનાજ પ્રોજેક્ટ અંતર્ગત 360 કિલો ઘઉંના લોટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રોટરી કોમ્યુનિટી કોર્પસ દ્વારા સામાજિક કાર્યો કરવામાં આવે છે. આ સંસ્થા જિલ્લામાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે, જેના ભાગરૂપે આજ રોજ ભરૂચની સિવિલ હોસ્પિટલ સ્થિત સેવાયજ્ઞ સમિતિ ખાતે સેવાયજ્ઞ સમિતિ રાકેશ ભટ્ટને એક મુઠ્ઠી અનાજ પ્રોજેક્ટ અંતર્ગત પ્રમુખ શૈલેષ દવેના હસ્તે 360 કિલો ઘઉંના લોટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ કાર્યક્રમમાં પ્રોજેક્ટ ચેરમેન ઝૈનુદ્દીન કોન્ટ્રાક્ટર, પ્રોજેક્ટ ડાયરેક્ટર સાગર ઝવેરી, સેક્રેટરી સ્મિતાબેન સોની તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજે RCC ભરૂચ તરફથી સેવાયજ્ઞ સમિતિ ખાતે પ્રત્યેક વર્ષની જેમ એક મુઠ્ઠી દાનના અંતર્ગત અહીં 360 કિલો ઘઉંના લોટનું દાન અમે લોકો કરી રહ્યા છે. તો અમને બહુ એક આત્મસંતોષ થયો છે. બધા જ સભ્યો મોટી સંખ્યામાં હાજર છે. એક સરસ મજાના વાતાવરણમાં અમે આ કાર્યક્રમ સેવાયજ્ઞ સમિતિના હોદ્દેદારોની રૂબરૂમાં સંપન્ન કર્યો છે. અમે આભાર માનીએ છીએ દાતાનો પણ, અમારા પાસ્ટ પ્રેસિડેન્ટ રોટરીના, કે એમણે આ બાબત, મનીષભાઈ પોદ્દાર, એમણે અમને આ બાબતે આર્થિક સહાય આપી અને આ પ્રોજેક્ટ અમે કરી શક્યા. ગુજરાત રાજ્ય રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં જંગાર ગામના યુવકે સિલ્વર મેડલ મેળવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું. તાજેતરમાં 60મી ગુજરાત રાજ્ય રાઇફલ શૂટિંગ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી લગભગ 1200 જેટલા સ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના જંગાર ગામમાં રહેતા સોએબ અબ્દુલ પટેલ પણ ભાગ લીધો હતો, જેણે આ સ્પર્ધામાં 600માંથી 585 અંક મેળવી સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક હાંસલ કરી સિલ્વર મેડલ મેળવ્યો હતો. રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ઝડકી યુવાને ભરૂચ જિલ્લા અને તાલુકા સહિત તેના પરિવારનું રાજ્ય કક્ષાએ નામ રોશન કરતા મિત્રો અને પરિવારજનોએ અભિનંદન પાઠવ્યા હતા. હવે પછી રાષ્ટ્રીય સ્તરે રમવા જશે. ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ સંકટ મોચન હનુમાન મંદિર ખાતે
આમોત્સવ સરઘાર દર્શનનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. દર વર્ષે ભરૂચના સુપર માર્કેટ સ્થિત સંકટ મોચન હનુમાન મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ચાલુ વર્ષે આમોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેનો ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ભોલાવ અને સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા ડુંગરી શેરપુરા રોડ ઉપર આવેલ હુર પાર્ક મદીના રેસિડેન્સી ખાતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. ભરૂચના ડુંગરી શેરપુરા રોડ ઉપર રેલવે ફાટક પાસે આવેલ હુર પાર્ક મદીના રેસિડેન્સી ખાતે સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ભોલાવ અને સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં નિષ્ણાત તબીબોએ સેવા આપી હતી. આ કેમ્પમાં ઓલ ગુજરાત સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના સેક્રેટરી મુઝફ્ફર હુસૈન સૈયદ અને આગેવાન અબ્દુલ કામઠી તેમજ આગેવાનો અને દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. सैकुल इस्लाम ट्रस्ट की मातहत में एक मेडिकल कैंप का अहतमाम किया गया है, जिसमें दूर दराज से लोग आए, उसमें हिस्सा लिया. अल्हम्दुलिल्लाह इसी तरीके से इस ट्रस्ट की जानिब से दीगर समाजी फलाही कौमी खिदमात अंजाम दिए जाएंगे. तो हमारी आप लोगों से यही गुजारिश है कि जब भी ये सैकुल इस्लाम ट्रस्ट के इस ब्रांच के हजरात आपके पास कभी सपोर्ट के लिए आए तो ऐसे ही काम करने के लिए आप उन्हें सपोर्ट भी फरमाएं. ભરૂચના મોહમ્મદપુરા સર્કલ પાસે બનાવવામાં આવેલ શૌચાલયનું લોકાર્પણ કરાયું હતું. ભરૂચ શહેરમાં લોકોની સુખાકારી માટે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા વિવિધ વિસ્તારોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે, જે અંતર્ગત મોહમ્મદપુરા સર્કલ પાસે મુનસી મનુબર વાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી નિર્માણ પામેલ શૌચાલયનું આજ રોજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે રિબન કટિંગ અને તકતી અનાવરણ સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણના કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રિઝવાના જમીનદાર, તલકીન જમીનદાર અને નગરસેવક સલીમ અમદાવાદી તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના વેજલપુર દુંગાજી બ્રાન્ચ મિશ્ર શાળા ખાતે કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. ભરૂચ નગરપાલિકા ભરૂચના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ અને ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચના પ્રમુખ સૈયદ જૈનુદ્દીન કોન્ટ્રાક્ટર, સેક્રેટરી ઇમ્તિયાઝ ખાનની ઉપસ્થિતિમાં ભરૂચના વેજલપુર દુંગાજી બ્રાન્ચ મિશ્ર શાળા ખાતે કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો, જેમાં મહેમાનોએ શાળાના બાળકોને પ્રવેશ અપાવ્યો હતો. શાળા પરિવાર દ્વારા શૈક્ષણિક કીટ અને ચોકલેટ આપી વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. તો નોટબુકની સહાય બદલ ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનની ટીમનું દાતા સન્માન પત્ર આપી સન્માન કરાયું હતું. સાથે નવી કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરાયું હતું. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર નિલેશ ચોકડી ઓવરબ્રિજ પાસે પાર્સલ લેવા નીચે ઉતરેલા લક્ઝરી ડ્રાઈવર અને એજન્ટને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ડ્રાઈવરનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ભરૂચના વેજલપુર ગામડિયાવાડ ઘોઘારાવ મહારાજના મંદિર પાસે રહેતા અરુણાબેન હિતેશ મિસ્ત્રીની બાઇક નંબર GJ16DD4813 પતિના મિત્ર અને ભરૂચના કોઠી રોડ ઉપર આવેલ શ્રીમાળી પોળ જૈન દેરાસર પાસે રહેતા ચંદનસિંહ મહારાજ 4-5 દિવસ માટે કામ માટે લઈ ગયા હતા, જેઓએ બાઇક ગત તારીખ 25મી જૂનના રોજ પોતાના ઘર પાસે વાહન પાર્ક કર્યું હતું. તે વેરા વાહન ચોરો ત્રાટકી 70,000ની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા. બાઇક ચોરી અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચના કોઠી રોડ ઉપર આવેલ શ્રીમાળી પોળ જૈન દેરાસર પાસે ઘર પાસે પાર્ક કરેલ બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા. રાજસ્થાનના જોધપુર જિલ્લાના બિલાડા તાલુકામાં રહેતા પોલારામ શિવરામ લોહાર લક્ઝરી બસ નંબર RJ19PV6204 લઈ પુના ખાતેથી મુસાફરો લઈ રાજસ્થાન જઈ રહ્યું હતું. તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર નિલેશ ચોકડી ઓવરબ્રિજ પાસે બાપા સીતારામ ટ્રાવેલ્સના એજન્ટ સોહન દિવાસી પાર્સલ આપવા આવતા સહ ડ્રાઈવર 31 વર્ષીય શ્યામ શંકર પુરી નીચે ઉતરી લગેજ બોક્સમાં બોલાવવા ગયા હતા. તેવીરા ટ્રાવેલ્સના એજન્ટ સોહન દિવાસી સહ ડ્રાઈવર પાસે આવતા પૂરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહને બંનેને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં શ્યામશંકર પુરીનું માથું કચડાઈ જતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે એજન્ટને ગંભીર ઇજાઓને તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. અકસ્માત અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો અંકલેશ્વરના જૂના સક્કરપુર ગામની પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો, જેમાં તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંતના હસ્તે શાળાના બાળકોને પ્રવેશ કરાવવામાં આવ્યો હતો, જે બાદ વૃક્ષારોપણ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચના માટરિયા તળાવ પાસે હિટ એન્ડ રનની ઘટના. બુટલેગરના પુત્ર ઇનોવા કાર વડે ટક્કર મારતા એક્ટિવા સવારનું મોત.
પરિવાર અકસ્માત સર્જનારની ધરપકડ નહીં થાય ત્યાં સુધી મૃતદેહને નહીં સ્વીકારવાની જીદ પકડતા પોલીસે ખાતરી આપ્યા બાદ મામલો શાંત પડ્યો. ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ. વાગરામાં 41 મિલીમીટર, અંકલેશ્વર આમોદમાં 20 મિલીમીટર, ભરૂચ નેત્રંગ અને હાંસોટમાં 15 મિલીમીટર વરસાદ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.